આપણે આજે છે ને પાપ ને પુણ્ય એની થોડીક વાત કરશી કે ખરેખર પાપ એટલે શું અને પુણ્ય એટલે શું. બાપુએ આજે સત્સંગ કર્યો, અરુણ બાપુએ. એ આમ જોઈએ ને તો આખો સત્સંગ રહ્યો ને એમાં એને એક હિટ આપી આખા સત્સંગની અંદર કે તમે તમારી અંદર એક સાક્ષી ભાવ રાખો, એક દ્રષ્ટા ભાવ રાખો. એ તમે રાખી લ્યો એટલે અરીસાની વાત કરી કે અહીંયા એક અરીસો રાખી દો ને પછી આવે ને એનું બતાવી દો એટલે મૂળ શું છે કે તમને ઓળખાવાની વાત થઈ, આપ ઓળખાવાની વાત થઈ. એવી રીતના આપણે આમ જોઈએ ને તો પાપ ને પુણ્ય રહ્યા ને એ તો અલગ અલગ જગ્યાના, અલગ અલગ ધર્મના, અલગ અલગ સંપ્રદાયના, અલગ અલગ વાળાના અલગ અલગ હોય. એ એક વાત ન હોય કે અહીંયા પાપ હોય તો એ બીજે પાછું પાપ જ હોય એવું નક્કી નહીં. એ સમય બદલે ને તોય બદલી જાય, એ પરિસ્થિતિ બદલે ને તોય બદલી જાય. પણ હોશ રહ્યો ને, હોશ એટલે કે આપણે જાગૃત અવસ્થા, જે બાપુએ વાત કરી ને એ બધે એક હોય. એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે હોશ. હોશ એટલે કે કોઈ પણ વસ્તુ થતી હોય ને એને જોવાવાળો, દ્રષ્ટા, સાક્ષી. એ વાત રહી ને એ આમ તમે જો ને તો ઓલ ઓવર વર્લ્ડના જેટલા ધર્મ રહ્યા ને એની એક જ હશે, પરમાત્માની વાત એક જ હશે. ભલે નામ અલગ અલગ હોય પણ બધાય ધર્મના એક જેને કહેવાય ને કે એજન્ડા એ એક જ હશે કે હોશમાં રહ્યો. આપણે 5 સીલની વાત કરે બાપુ અને આપણે અહીં ઉપદેશ લઈ અહીંયા આપે. એ 5 સીલમાં રહેવાની વાત કરે ને એ કેના માટે કરે કે એક એજન્ડા કે હોશમાં રહીએ માણસ. કોઈ દારૂડિયો હોય એ દારૂ પી જાય પછી એને તમે તમારી ગાડી હલાવવા દો. તમારે અહીંથી ક્યાંય જવું, ભલે ને એ ડ્રાઈવર 50 વર્ષ જૂનો હોય, 25 વર્ષ ત્યાં ડ્રાઇવિંગ કરતો હોય, પણ તમે એને ગાડી હલાવવા ન દો કારણ કે હોશમાં નથી. એ આપણને આપણી મંજિલ લગી ન પહોંચાડે. એ આપણને ખબર પડે કે આ પી ગયો, અત્યારે આ હોશમાં નથી. તો આ 5 સીલ જે આપે ને એ આમ જોઈને તો કેના માટે આપે કે તમે હોશમાં રહ્યો. મદિરા પાન નહીં કરવાનું, જુગાર નહીં રમવાનો. જુગારમાં માણસ બેઠો હોય એટલે હારતો જાય, જેમ જેમ હારતો જાય એમ વધારે રમતો જાય, હારતો જાય રમતો જાય, હારતો જાય રમતો જાય. પાંડવોની જ વાત કરો ને તમે, છેલ્લે પછી બધું મૂકી દે. ધીરે ધીરે કરતા પોતાના ઘરના નહીં મૂકી દે. એટલે એ જુગારની ના પાડે કારણ કે એ એક પિંજરા બધા એવા છે કે એની અંદર તમે કરો ને પછી બહાર નીકળી શકાતું નથી. તો માંસ મટન ન ખાવું, પરમાટી ન ખાવું, આવી વાતે આપણે અહીંયા થાય અને હિન્દુ સંસ્કૃતિમાંય છે. પણ તમે એક વસ્તુ જુઓ ને તો મુસ્લિમ લોકો હોય ને એ માંસ ખાય તો પાપ નથી. એ લોકો માંસ મટન ખાય ને તો પાપ નથી, એની કુરાનમાં એવું લખ્યું નથી. પછી ક્રિશ્ચન લોકો હોય ને એ માંસ મટન ખાય તો પાપ નથી. અને એ તો પાછું માથે એક સિમ્બોલ આપે કે અમારી તો બાઇબલની અંદર એ લખ્યું છે કે આ આખું વિશ્વ રહ્યું ને એના જેટલા પ્રાણીઓ રહ્યા ને એ માણસ માટે બનાવ્યા છે. માણસ જ મેઇન છે. અને આ બધી રચના રહીને પરમાત્માએ કરી ની બધી માણસના ગુલામ તરીકે કરી છે. એ તો એનું બાઇબલનું એક વચન કીએ ભેગું સિક્કો મારે. જેમ કેમ તમારે અત્યારે કોઈક દસ્તાવેજ હોય એની અંદર લખાણ બધું કર્યું હોય કે આની માલિકી ગુણુભાઈની મકાનની, આ ભાઈ વેચ્યું, પણ એની માથે જે ઓલો સિક્કો લાગે ને રજિસ્ટરનો તો એ માન્યતા આવે, એમને વાત કહેવાય. એમ એના તો ગ્રંથે એક જે વિચાર શૈલી છે ને એને એક સિમ્બોલ આપ્યો, પ્રૂફ કરી દીધું કે
આ આખી દુનિયાની અંદર, આખી સૃષ્ટિની અંદર જેટલા પ્રાણીઓ રહ્યા ને એ માણસ માટે જ પેદા કર્યા પરમાત્માએ. માણસ પોતે રહ્યો ને એ સર્વોપરી, એટલે એની અંદર ઈવડું ઈ રહ્યું ને એ પાપ નો કહેવાય. પણ તમે ઈ જ વાત રહી એ જૈનને કયો કે પરમાટી ખવાય તો ઓલો તમારી ભેગો બોલતો બંધ થઈ જાય. કારણ કે ન્યાય એ પાછું પાપ છે. અહીંયા પાપ નથી, અહીંયા પાપ છે. એવી જ રીતના આપણે અત્યારે જોઈ તો ધાર્મિક જગ્યાઓએ જાય આપણે તો બટાટાના શાક હોય બધે. અમુક જગ્યાએ સંતો મહાપુરુષો ડુંગળી નથી ખાતા, પણ અમુક જગ્યાએ તો હિન્દુમાં હોય છે ડુંગળીના શાક ને બટાટાના શાક. હવે આ રહ્યું એ આપણે કઈ પાપ નથી, કારણ કે બધું બનાવ્યું છે પરમાત્માએ. પણ જૈન લોકો રહ્યા એને તમે જો એ વસ્તુ આપો તો એના માટે પાપ છે. તો આનો મતલબ એ થયો કે પાપ રહ્યું ને એ નક્કી કેમ કરું કે પાપ શું પુણ્ય શું? આપણે અત્યારે એક ઈસાઈ ધર્મ રહ્યો ને એની એક બ્રાન્ચ રહી ને, જેમ સ્વામિનારાયણની એક બ્રાન્ચ છે પ્રમુખ સ્વામિનારાયણ ધર્મની એક સંપ્રદાયની એક બ્રાન્ચ છે, પછી બીજી બાપજી બ્રાન્ચ છે. એવી રીતના ઈસાઈની એક બ્રાન્ચ છે. એ રશિયાની અંદર બહુ છે. રશિયાની અંદર એવા જાજા માણસો છે. એ લોકો તો એમ કહે કે તમે માંસ મટન ખાવ ને એનાથી તમે સામેવાળા પ્રાણીને મુક્તિ આપો છો. એ કહે એનાથી તો તમે છે ને એને મુક્ત કરી દો છો. અત્યારે એક પિંજરું તમે લઈ આવો બજારમાં, આ બધા ઓલા વેચતા ન હોય ખબર, પશુ પંખી વેચતા હોય, આ કેનાલ રોડ ઉપર જ દુકાન છે, ત્યાંથી એક પિંજરું તમે લઈ આવો પોપટનું, અહીં લઈ આવી અને આપણે અહીં છોડી દઈ. એ પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? એ પુણ્ય કહેવાય આપણા માટે. તો એ લોકો એમ કહે છે કે એ પિંજરાવાળો જે પોપટ લઈ આવે ને માર નાખીને એટલે એને મુક્ત કરી દીધો, ખોલીને મુક્ત કર્યો ને મુક્ત કરી દીધો આપણે. એ કહે અને ખાય શું? પિંજરું ખાય. પોપટિયાને ખાય હકે કોઈ? પ્રાણીને ખાય. પ્રાણી એટલે શરીર, પિંજરું. આપણે જે રીતના પિંજરામાંથી પોપટને મુક્ત કરી એમ એ લોકો શરીરમાંથી પ્રાણને મુક્ત કરી દે અને એમ અનુભવે કે અમે તો આને મુક્તિ આપી, આનો આ ભાવ અમે તારી નાખ્યો. છીએ આના કષ્ટ બધાય મુકાવી દીધા. અત્યારે આમ જોઈએ ને તો આપણી અંદર અહીંયા હિન્દુ સંસ્કૃતિની અંદર યજ્ઞ થાય. હવે યજ્ઞ થાય ને એની અંદર તો અત્યારે આહુતિની અંદર ગાયનું ઘી એવું બધું, છાણા ને એવું બધું હોય. પણ પેલા ઋષિ મુનિ આપણા જે ભૂતકાળ જુઓ ને તો યજ્ઞ થતા ને તો પશુની બલિયું ચડતી, પશુની બલિ ચડાવતા યજ્ઞની અંદર, આહુતિ આપતા. તો જે માનો કે યજ્ઞ હોય ને તો અત્યારે ઘણી જગ્યાએ ખબર હોય તો માતાજીની અને અમુક બાપુની અને અમુક એવાની હજી હાલની તકે ભૂવા ભરાડીને માનવાવાળા રહ્યા ને બલિયું ચડાવે બકરીઓની, માર નાખે જીવતા પ્રાણીને. તો આવી જ રીતના એક યજ્ઞ હાલતો હતો ને, યજ્ઞની અંદર ઘણા બધા પશુ પંખીને હોમવાના હતા, એટલે કે બલિયું ચડાવવાની હતી. અને ત્યાં જ ત્યાંથી છે ને બુદ્ધ નીકળ્યા, બુદ્ધ મહાપુરુષ એ નીકળ્યા ને એટલે એને એમ કીધું કે આ તમે શું કરો? તો કે અમે યજ્ઞ કરી. કોણ કરાવે? તો કે પંડિત. તો કે આ તમે જે આ આહુતિ આપો આની પ્રાણીને મારીને આની અંદર તમે અત્યારે આહુતિ આપશો એનાથી શું થશે? એ કહે તો કે એનાથી એ પ્રાણી રહ્યું ને એને મુક્તિ મળી જશે. તો કે તમે એક કામ કરો ને, તમે આ પ્રાણી રહ્યું એને મારી અને મુક્તિ અપાવી છે, તો જે યજમાન છે આ યજ્ઞ કરાવવાળો એને મુક્તિ અપાવી દે ને માર નાખો ને, એને યજમાનને માર નાખો. એ કહે અને જે પંડિત હવન કરાવે છે ને એને માર નાખો ભેગો, એને મુક્તિ જોઈ છે. એ કહે તો આ પ્રાણી તો બિચારું કે બોલી નથી શકતું, એને મુક્તિ નથી જોતી, એને તો હરવું ફરવું છે અને વિચારવું છે, ખાવું પીવું છે, મૂંગવું છે, બોલી નથી શકતું. એ કહે તો તમે આની આહુતિ આપીને આને મુક્ત કરો, તમારી બાયડીને મુક્ત કરી દો. એ કહે તમારા છોકરાની બલિ આપી દો અહીં.
ખરેખર ઈ સ્વર્ગમાં જાય ને પછી તમે ઈ કે બલી થઈ જાવ ભેગા, તમારી પોતાની આપી દો, સ્વર્ગમાં ઘર વસાવો, યજ્ઞ કરવાની જરૂર નહીં પડે. આમ જોઈએ તો માણસોએ હોવની રીતે બધા આઈડિયા ગોતી લીધા છે આવા બધા, કે માથું ન ચડાવવું પડે એટલે શ્રીફળ ફોડે, કોક જગ્યાએ પોતાની આહુતિ ન આપવી પડે એટલે બીજી જીવતા પ્રાણીની આહુતિ આપી દે. આ તો વાંક મારો અને બીજાને આમ આગળ રાખવાની વાત થઈ. એક આ જે બધા યજ્ઞ ને બધું થતું હોય ને એ બધી વસ્તુ તો સમજ્યા, પણ આમ જોઈ ને તો આપણે દૂધ ને પી ને એ માંસાહાર છે. ઇંગ્લેન્ડની અંદર 1944 ની અંદર આપણે ડોનાલ્ડ વોટ્સઅપ કરીને એક જણો થયો, ડોનાલ્ડ વોટસન. એને એક ને જનજાગૃતિ અભિયાન ચલાવ્યું અને એ માણસ રહ્યો ને આમ જોઈને તો પ્રકૃતિ પ્રેમી હતો. એ સંપ્રદાય નથી, કોઈ વાળો નથી, એ પ્રકૃતિ પ્રેમી માણસ હતો. એ કે જીવો અને જીવવા રહ્યો. આમ તો આ સૂત્ર રહ્યું ને છે મહાવીરનું, જીઓ ઓર જીને દો. એ સૂત્ર છે મહાવીરનું, પણ એને એ ત્યાં એક હલાવ્યું કે તમે જીવો અને બીજાને જીવવા દો. એ કે બાપુએ કેમ વાત કરી કે માના સ્તનની અંદર 5 મહિના અંદર ગયા હોય ત્યાં સ્તનની અંદર દૂધ ભરાઈ જાય, તો કે એ પીવું જરૂરી છે. છોકરાઓ નાના હોય ને એને કોઈ પ્રોબ્લેમ નથી, એને માના દૂધની આવશ્યકતા છે, કારણ કે એને દાંત નથી, એ દાળ ભાત સીધા ન ખાઈ શકે, એ રોટલા પચાવી ન શકે, એટલે એને ખાવું જરૂરી છે, દૂધ પીવું જરૂરી છે. પણ આ ગાયોના દૂધ પીને અત્યારે જે બધા એમ કહે છે કે અમે દૂધ પી અને મહાત્મા છીએ, આખો દી દૂધ ઉપર રહેતો હોય ને તો પૂજનીય થઈ જાય. અહીંયા હિન્દુ સંસ્કૃતિમાં પાપ પુણ્યની વાત હાલે છે. અત્યારે વાત હાલે છે પાપ પુણ્યની. આ બધા ઉદાહરણ ને મુદ્દાને ન પકડતા, મેઇન વસ્તુને પકડજો. હા એમ હા એમ. તો ઈ દૂધ રહ્યું ને એનું સેવન કરીને આખો દી જીવતા હોય. આમ જોઈને તો દૂધ રહ્યું ને, ઈ ગાયનું દૂધ પીવો કે ભેંસનું દૂધ પીવો કે બકરીનું દૂધ પીવો, એ આપણા માટે બનેલું જ નથી. ઈ તો એના વાછરડા માટે બનેલું છે ને. જેમ આપણી માં હોય એનું દૂધ રહ્યું એ એના આપણા માટે, કોઈની માં હોય તો એના છોકરા માટે બનેલું. પરમાત્માની રચના છે એ. કેના માટે કે એની પાસે દાંત નથી, એ અશક્ત છે, એને જરૂર રહેશે શક્તિની, એટલા માટે એ દૂધ રહ્યું ને એને વ્યવસ્થા કરીને રાખી છે. એવી જ રીતના ગાયના વાછડા માટે, બકરીના બદુડા માટે અને ભેંસ રહ્યા ને એના પાડા માટે આ દૂધની વ્યવસ્થા છે. દૂધ રહ્યું બને કેવી રીતના, તો કે લોહી હોય ને એ કઈ સીધું આ ઘાસ ખાય એનાથી અલગ કોથળી ન હોય કે બની જાય. ઈ શરીરની અંદર જે રીતના લોહી બની જાય ને પહેલા, પછી લોહીમાંથી જરૂરી તત્વો, પોષક તત્વો, સારા વિટામિન, સારા મિનરલ, ઈ માની બોડી અલગ તારવી. જેમ કેમ આપણે દૂધ કે કોઈ વસ્તુ અત્યારે રહી આપણે પી તો ખબર છે ને, આપણે પી એને કરતાં આપણા છોકરાને સારું પાય. દાળે દઈ એને કદાચ દાળ ભાતની અંદર તો બધું અંદરથી કાઢી નાખી, આ મીઠો લીમડો થોડોક કાઢી નાખી અને લવિંગિયા હોય તો એ જુદા કાઢી નાખી, કારણ કે છોકરાને તીખું ન લાગે, એનું કંઈ અટકવી ન જોઈએ પ્રક્રિયા. એ રીતના માતાએ જે દૂધ પ્રોડક્શન કર્યું છે ને, એ પરમાત્માએ માતાની અંદર એક ગુણ આપ્યો છે, એનાથી પ્રોડક્શન થાય છે. રક્તની અંદરથી જુદું પડેલું, એ ખાલી કલર લોહી જેવો નથી, શુક્રવા લોહી જેવો નો રાખ્યો, કારણ કે એ આમ જોઈ ને તો જેમ કેમ ખાવાનું કંઈક લીલું કાટ હોય તો આપણને ન ભાવે, એમ પરમાત્માએ બધું વિચારી લીધું માણસને શું ગમશે શું નહીં ગમે, તો એને એનો કલર વ્હાઈટ રાખ્યો, શ્વેત, કે ભાઈ બધાને ગમે અને સારું લાગે. બાકી એની તમે લેબોરેટરી કરાવો ને એટલે લોહીની અંદર જે ગુણ હોય ને એ જ ગુણ દૂધની અંદર, ચોખ્ખું લોહી, બીજું કાંઈ નહીં. તો એની પછી આપણામાં છૂટ છે. પણ આ વિગન રહ્યો ને, વિગન ડોનાલ્ડ વોટસન ઈવડો એ રહ્યો ને, એને એક અભિયાન ચલાવ્યું. એને કીધું કે પ્રાણીથી બનતી કોઈ પણ વસ્તુ નહીં લેવાની.
પછી એના ચામડામાંથી બનતા ચંપલ નહીં પહેરવાના, એના આ ઘેટા બેટાના ઊન ઉતરે એમાંથી બનતા ગાડલા ગોદડામાં નહીં હુવાનું. કારણ કે માણસો કેટલા હોશિયાર છે ખબર છે? જો આપણે ગાયના પોદરારી વાપરવાની છૂટ આપીને જો એને, એ વોટસન વિચારતો, એવું હું નહીં, વોટસન વિચારતો એ કે પોદરા વાપરવાની છૂટ આપશે ને તો માણસો રહ્યા ને એને ઘંટી બનાવી નાખશે, પ્રાણીને જાજુ ઠૂસાવશે પોદરા હાટું થઈને. આપણે તો ન કહીએ ખાઈને કરાવડાવશે, એમ ન કહી શકીએ, પણ પ્રાણીને આવી કન્ડિશનમાં નાખે, જાજુ ખવડાવે ઝાઝા પોદરા માટે થઈને. તો કે એના પોદરામાંથી ખાતર બને ની ખાતર નહીં વાપરવાનું. આ વિગન કરીને એક ફૂડનો પ્રકાર રહ્યો ને, ખાણીપીણી. જેમ જૈન, કેમ આપણે પાણીપુરીની રેકડીએ જાય તો કે જૈન પાણીપુરી, જૈન ભેળ, પછી જૈન તીખા મોરા. તો જૈનમાં શું હોય તો કે ડુંગળી નો હોય, લસણ નો હોય અને બટેટા નો હોય. કારણ કે એના માટે એ પાપ છે, આપણા માટે એ પાપ નથી. પાછું એમાં વિગન રહ્યા ને એના માટે થઈને આ પાપ છે. તો એ દૂધ રહ્યું ને જી, એ પી આપણે અત્યારે અને લોહી પી છી, એ મનમાં એક રાખવું, ખીલી ખૂચાડીને રાખવું. કારણ કે એ હે ને આમ જોઈને તો બાય પ્રોડક્ટ નથી, અને બનેલું છે કેના માટે? એના વાછડા માટે, આપણા માટે નહીં. શરીરને જરૂર નથી, અપ્રાકૃતિક વસ્તુ છે. કઈ રીતના ખબર છે? જે રીતના છોકરાઓ રહ્યા ને એ 2 વર્ષે કે 3 વર્ષે મૂકી દે એની માનું દૂધ, વાછડાએ મૂકી દે 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ પછી. આપણે તો પીધે જ રાખી, ગઈઢા થાય ત્યાં લગીને પી. આમ આપણી ગૌ માતા, આમ આપણી ગૌ માતા ને આમ જોઈને તો દૂધનું શોષણ. પછી ઓસો રહ્યા ને તો ઘણી વાર એમ કે ગાયને જો માતા માનતા હોય ને એ કહે તો વાછડો તમારો ભાઈ થાય, અને એને કોક દી તમારી માનું દૂધ પાવ. આ માતા તમને પાઈ આને પાવી કહે, કેમ કતલખાને મોકલો છો? અહીંયા છોકરા પેદા થાય ને તો કે હારું, બહુ હારું, મારો કુળનો લાલ આવ્યો, વંશ વારસો આગળ વધારશે. છોકરી આવે તો ન ગમે ને, ગાય હોય ને વિહાય ને તો પાડો આવે કે હું કહે ને બળદિયો કે વાછડો, ઈ આવે ને તો ઈ ન ગમે, વાછડી આવે બહુ ગમે. એટલે આવી બધી વાત છે. આ પાપ પુણ્ય રહ્યું ને એની વ્યાખ્યા રહી ને બદલાતી જાય. મહાવીર રહ્યા ને એક જમાનાની અંદર ચંપલ ન પહેરતા. શું કરવા ન પહેરતા? કે કોક પશુને મારી અને એના ચામડામાંથી ચંપલ બનતા, એટલે દયા કરુણા હાટું થઈને એ ન પહેરતા. પણ અત્યારે આમ જોઈને તો મા સતીની વાત હમણાં બાપુએ કરી ને કે નવકાર મંત્ર બોલે ને જૈનને. આજે આપણે વાત કરી કે નહીં, શ્રીમદ રાજચંદ્રની વાણિયા. શ્રીમદ રાજચંદ્ર આત્મસિદ્ધિ બહુ હાઈ લેવલનું એ લોકો આત્માની અંદર ઉતરેલા છે. અને એની શરૂઆત ક્યાંથી થઈ, એને ક્યાંથી એક જાતનો સંયમ લાગ્યો, સંસારનો ત્યાગ એને કેવી રીતના કર્યો એ બાપુએ સમજાવ્યું. શરૂઆત એની એક ચિંગારી, જેને કહેવાય ને કે આપણે એક આખું જંગલ હરગાવવું હોય તો એક બાકસની દિવાસળી હરગી ને એ કેનાથી હરગી તો કે એના કાકાથી હરગી. અત્યારે કાકાએ સમજાવ્યું, આ મારા કાકા, એને સમજાવ્યું, એના કાકાએ મને સમજાવ્યું, અને ઓલા કાકાએ રાજચંદ્રને સમજાવ્યું, અને હળગી ગઈ દિવાસળી. પછીની જ્યોત રહી, જલતી જ રહી રાજચંદ્રના જીવનમાં, અને એના આત્મા વિશે બહુ વાત કરી છે. તો એવી જ રીતે જે વાણિયા હોય ને, એના સાધુઓ હોય ને, જે એને મા સતી અને આપણે એના જે સંતો હોય ને એને કહેવાય. અને એ છે ને ચંપલ ન પહેરે. મહાવીરે જે વાત કરી હતી, આ પાપ પુણ્ય બદલાય એની વાત કરું છું. પાપ પુણ્ય રહે ને એ સમય ભેગા બદલાય. તો એને વાત કરી હતી મહાવીરે કે ચંપલ પગમાં ન પહેરવા. તો અત્યારે અમુક મા સતીઓ હોય ને જે રોડ ઉપર હાઈલા જતા હોય ને, ડામરના રોડ ઉપર, તો ખુલ્લા પગે હાઈલા જતા હોય, હાઈલા જાય એમને પગમાં ફોડલા થઈ જાય, ફરફોલા આખા પગ રહ્યા ને એ તમે જુઓ ને તો એની વાત જવા દો એવા થઈ જાય. અને એ હાઈલા જાય. શું કરવા? કે અમારા મહાવીરે કીધું છે, અમે ગુરુનું વચન છે
એટલે હાઈલા જાય. પણ જે મહાવીર કહેતા હતા ને ત્યાં તો ચામડાના જ ચંપલ મળતા હતા, ચામડાના જ જોડા સીવાતા હતા. અત્યારે તો પ્લાસ્ટિક નાય મળે છે, પ્લાસ્ટિક નાય મળે, અત્યારે કાપડ નાય મળે. અને એ સમજીને 50% જૈનો મહાસતીઓ રહ્યા ને, અને મહારાજ સાહેબ કહેવાય, જો એના જે જણ સાધક હોય ને મહારાજ સાહેબ કહેવાય, અને લેડીઝ હોય ને એને મહાસતી કહેવાય. એ મહાસતી રહ્યા ને એ કાપડના અત્યારે પહેરવા માંડ્યા. પણ અમુક ટાઈમ પહેલા એ નહોતા પહેરતા ને, ત્યાં કદાચ જો મહાવીર પાછા આવત ને તો એને પહેલી સલાહ એ આપત કે તમે હે ને પગમાં કપડાના બૂટ પહેરો કે કપડાના સ્લીપર પહેરો. કારણ કે તમે તમારા શરીરને જો દુઃખ આપો ને તો એ મોટા મોટું પાપ છે. શરીરની માણવી ને જી એ મોટા મોટું પાપ છે. ઉપવાસ કરવા, એક દી ઉપવાસ કરો, 2 દી કરો એનો કોઈ વાંધો નહીં, પણ તમે એમ કહો કે હું જૈનોની અંદર તો 28 કરે, 28 એટલે 8 દીના ઉપવાસ, 8 દીના નકોરા ઉપવાસ. આપણા ઉપવાસ હોય ને એમાં તો ફરાળ થાય હો, ચાય પી હગી, ફાકી ખાઈ હગી. એની અંદર તો એક અનાજનો દાણો એટલે કે ઘઉંનો દાણો કે ચોખાનો દાણો મોઢામાં ન મૂકી શકો તમે, એવી 28 કરે. એ 28 નું પાયણું કરે ને, જેવું પાયણું એટલે જમવાનું, પછી પાછી બીજી 28, ત્રીજી 28. એમાં રાજચંદ્ર રહ્યા ને એને એવી રીતનો યોગ કરેલો. એની તમે જુઓ ને તો બુદ્ધની મૂર્તિ ને એની મૂર્તિ હરખી લાગે, આસળીઓ બધી દેખાય. બુદ્ધ 3 વર્ષ લગીન 5 વર્ષ લગીન જે અજ્ઞાતવાસમાં વયા ગયા ને તે એક ચોખો ખાતા ખાલી. કારણ કે જંગલમાં જ નહીં લેવા જવું, કોઈ રહેતું જ ન હોય આજુબાજુમાં, લેવા ક્યાં જવું. અને એની પોતાની જે મસ્તી હોય એની અંદર એટલા બધા ઓલા મગ્ન રહેતા ને કે બાવા જાડા, કીડીઓના રાફડા, સાપના રાફડા એવા થઈ જતા. જે ઝાડવે બેઠા હોય ને ત્યાં ઉપરથી ઓલી વેલું ઉતરી વેલું વીંટાઈ જતી બધી, આવી કન્ડિશનમાં રહેતા. એમ આ લોકો રહ્યા ને એ અત્યારે શરીર રહ્યું ને એને આમ જોઈને તો કષ્ટ દે. તો હું તમને એમ કહું કે અત્યારે તમારી ત્યાં કોઈક કામ કરતો હોય એવો માણસ હોય, એને તમે બપોરે જમવા ન જવા દો ને સતત કામ કરાવો, પછી સાંજે એની પાસે ઢેડાવો, પછી રાતના એનો ટાઈમ થયો ને 8 વાગ્યાનો છૂટવાનો, ત્યાં તમે એને જમવાનો એમ કે 12 વાગ્યા લગીને હજી ખેંચી લે, આપણે બહુ કામ છે, તો એને શું કહેવાય? પાપ કહેવાય ને. તો તમે માણસ પાસે એવી રીતનું કરાવો તો પાપ કહેવાય. તો તમે તમારું આ શરીર રહ્યું છે, આ સાધન છે ને, સાક્ષી ભાવની રીતે તમે જુઓ તો આ સાધન છે. આની પથારી ફેરવો તમે, ખાવાનું ન આપો, આ ન કરો, ઓલું ન કરો, તો એ એક જાતનું પાપ જ છે. એટલે પાપ પુણ્યની વ્યાખ્યાની અંદર તો ઊંડા ઉતરશી ને તો બહુ વધારે પડતું ઉતરશી. પણ આમ જોઈને તો કેવી વાત છે કે જેમ જી એરિયાની અંદર, જી સંપ્રદાયની અંદર, જી ધર્મની અંદર કે કોઈ પણ વાળાની અંદર કે કોઈ પણ સદગુરુની વાતની અંદર કે કોઈના આદેશની અંદર આપણે રહીને તો એના નીતિ નિયમ ફોલો કરવા પડે. એમ અલગ અલગ ધર્મ હોય, અલગ અલગ સંપ્રદાય હોય, અલગ અલગ વાળા હોય, એના અમુક નીતિ નિયમ હોય. અત્યારે ગાડી હાંકવાના નીતિ નિયમ રહ્યા એ આપણે અત્યારે જુઓ તમે તો ઇન્ડિયાની અંદર ગાડી ડાબી બાજુ હાંકવાની, ડાબી બાજુ, રોડની ડાબી બાજુ હાંકવાની. અત્યારે આ રોડ ઉપર આપણે આમ ચડીને એટલે સામેની બાજુ ગાડી હાંકવાની. હવે એ વસ્તુ તમે જો ન માનો અને તમે આ બાજુ ગાડી હાંકો તો રોંગ સાઈડનો મેમોય આવે ને ભટકાઈ જાઓ તમે. વીમોય ન પાકે હો બાપુ, ગાડીનો વીમોય ન પાકે અને માણાનો વીમોય ન પાકે ને અમુકનો ક્લેમ થાય. ઓલી બીજી કંપની એને દેતી હોય ને વીમો, એ તમારી પાસેથી ચરકાવે. આવી કન્ડિશન થઈ જાય. નીતિ નિયમમાં ન રહ્યો ને તો આપણે અત્યારે આમ જોઈએ ને તો સદગુરુએ આપણે 5 સીલ આપ્યા, એક જાતના નીતિ નિયમ છે. એ નીતિ નિયમ તમે જો પાળશો ને, એના અમુક દાયરામાં રહેશો ને તો તમારું જીવન રહ્યું ને જી એ એકદમ સરળતાથી મંજિલ લગીને પહોંચશે. તમારે જે પામવું છે ને એ પામી શકશો. પછી અમેરિકાની અંદર તમે જાઓ તો એની અંદર રાઇટ હેન્ડ ડ્રાઈવ હોય. રાઇટ હેન્ડ ડ્રાઈવ એટલે જમણી બાજુ ગાડી હલાવવાની. ત્યાંના નીતિ નિયમ એમ કહે છે કે જમણી બાજુ હલાવો તો બધાય જમણી બાજુ હલાવે તો સામેથી કોઈ આ બાજુથી આવે નહીં તો એક્સિડન્ટ ન થાય. તો પાપ પુણ્ય એવી જ વસ્તુ છે, સેમ ટુ સેમ. જી ધર્મ કે જી સંપ્રદાયની વાત હોય ને એના અનુયાયીઓ, એના ધર્મગુરુઓ, એના સ્થાપક કે એના કોઈ મહાપુરુષોએ એના જીવનકાળની અંદર કોક વસ્તુ જાણી હોય અને જાણી હોય ને એને અંકિત કરી હોય. જેમ સ્વામિનારાયણ ધર્મ રહ્યો એમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા એને શિક્ષાપત્રી બનાવીને, શિક્ષાપત્રીને જે ફોલો ન કરે, ફોલો એટલે કે અનુસરે નહીં,
એની વાત ન માને એ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત ન કહેવાય. એમ કુરાનની અંદર લખેલું છે કે જે કુરાનની વાત નહીં માને, કુરાનની વાત નહીં માને, જે 5 ટાઈમની નમાજ નહીં પઢે અને જે એકની ભક્તિ નહીં કરે, કે એક અલ્લાહને નહીં માને, બધે ફફડશે, બધે અહીં જશે, વાં જશે, વાં જશે, તો એ આપણો નહીં. એવી જ રીતના આપણા હિન્દુ સંપ્રદાયની અંદર એ કીધું છે કે એક જ છે, એકની વાત છે. અદ્વૈત વેદાંતની વાત તમે સમજો ને તો બાપુએ કીધી એકની જ વાત આવે, દ્વૈતની વાત ન આવે. દ્વૈત તો પછી નીકળ્યા, પણ આદિગુરુ શંકરાચાર્યએ એક અદ્વૈત વેદાંત આપ્યું હતું ને, એની જ વાત આવે. અને તમે જો સમજો ને હિન્દુ ધર્મને, તો બધી અલગ અલગ નદીઓ છે, મંજિલ રહીને એ છે ક્યાં? સમુદ્રએ. ગંગા ગમે ત્યાંથી નીકળતી હોય, એ ગંગા ત્યાંથી નીકળી અને વચમાં બધાયને પાવન કરે, પાપ બધાયના લે, અને પછી ધીરે 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 ખાતી ગંગા સાગરની અંદર પડી જાય. આમ જોઈએ તો ગૌમુખ રહ્યું ને ત્યાંથી નીકળે ને. આમ તમે જો પુરાણોની ભાષામાં જો ને તો શિવના માથામાંથી નીકળે, અહીંથી. ભોલે તેરી જટા સે બહેતી હે ગંગધારા, ઈ ગંગા. ઈ વેદો પુરાણોની ઓલીએ જો ને તો શિવના માથામાંથી નીકળે છે, અને અહીંયા આપણે ગૌમુખમાંથી નીકળે છે. વચમાં બધાના પાપ ધોતી જાય. હમણાં બધાએ ગયા હતા, આખી જિંદગી પાપ કર્યા હોય ને એવા પાપ રહ્યાની ડૂબકી મારીને ત્યાં ધોઈ આવે, અને ધોઈ પાછો બહાર નીકળીને વળી પાપ કરવાનું જ ચાલુ, વળી પાપ કરવાનું જ ચાલુ. બીજી વાત નહીં. એકવાર ઈસા મસીહ રહ્યા ને, એ એક ખાટકીની ઘરે રોકાણા, અને એનામાં તો એ પાપય નથી પાછું. ખાટકી એટલે મારવા વાળો, કાપવા વાળો, એની ઘરે રોકાણા. પછી ત્યાંથી છે ને રોકાય. આમ એ લોકો બધી વસ્તુ માને, પણ આમ પાછું એમ કહે કે કોઈ પણ પ્રાણીને મારવું ને એ હિંસા, એમ કહે. અત્યારે સૌથી મોટામાં મોટી બધી સંસ્થાઓ રહી ને તો ફોરેનમાં જ છે, પ્રાણીઓને બચાવવાની. ઇન્ડિયામાં નથી, ફોરેનમાં જ છે. ને સૌથી વધારે મટન ખાવડાય ત્યાં, સૌથી વધારે. તો એ ઈસા મસીહ એની ઘરે રોકાણા ને પછી ત્યાંથી છે ને એક સીધા પતાવીએ ને એક દારૂડિયાની ઘરે રોકાણા. કારણ કે એ ઓમ જોઈએ ને તો આ સંતો મહાપુરુષો રહ્યા ને એના ગુણ હોય ને પ્રેમના હોય. આમ જોઈએ ને તો એ પ્રેમના કેવા હોય કે બધાની અંદર એકને જોવે. જે મહાપુરુષો હોય છે, ગમે એ હોય, ધર્મ ગમે એ હોય, સંપ્રદાય ગમે એ હોય, ગમે એ મહાપુરુષની વાત હોય, આપણે તો એકને સમજવા વાળા, એટલે આપણા માટે કોઈ વાળા નથી, સંપ્રદાય નથી, સમજ્યા? તો એ ત્યાંથી જઈ અને સીધો એ એક દારૂડિયો રહ્યો ને એની ઘરે રોકાણા, અને ત્યાં ખાધું પીધું. પછી ત્યાંથી છે ને 2-3 દી રહી અને પછી રોકાણા એક વેશ્યાની ઘરે. ત્યાં 2-3 દી રહ્યા. મહાપુરુષો રહ્યા ને એને આમ તમે જો ને તો ફ્રીજની અંદર મૂકી દો ને પાણીને, તો બરફ ન જામે ને એવું પાણી હો. દરિયાનું પાણી હોય ને જાજા મીઠાવાળું, એને તમે આમાં મૂકી દો ને તો એમાં બરફ ન જામે. મીઠું જાજુ હોય ને એટલે, સમજ્યા? નકરું પાણી બધું જામી જાય એવું નથી. અને હાવ કોરું ડિસ્ટિલ વોટર હોય ને એ ન જામે, એની અંદર અશુદ્ધિ ન હોય. એમ એ વેશ્યાની ઘરે રોકાણા, પણ એને કઈ સંગ ન થાય એવો. પછી એવી રીતના એ રોકાણા ને એટલે ઓલા પેલેસ્ટાઈનની રહ્યા ને એને એમ કીધું કે તમે આવા બધાની ઘરે રોકાવો હોય કે તમે ધર્મગુરુ, તમે આટલા બધા આ બધા તમારા અનુયાયી તો જો આ બધા શું વિચારશે, તમે અહીં રોકાવું, આ રોકાવું, આ રોકાય. તો તે ઈસુએ એક જ વાત કરી, અને એ હે ને મોકા ઉપર ચોકાની વાત હતી. જેને કહે ને 6 મારી દી, 1 મારે, 2 મારે, 3 મારે, એવી 3-4 ઠોક દીધી એકી હારે, એવી વાત કરી. એ કે પરમાત્મા રહ્યો, પરમાત્મા એ આ વેશ્યાના અંદર છે કે નહીં? તો કે છે. દારૂડિયામાં છે કે નહીં? તો કે છે. અને વાં ઓલાની અંદર છે કે નહીં? તો કે છે. તો પરમાત્મા એને નથી છોડતો, હું કેમ છોડું એને? હું કેમ ભેદભાવ રાખી શકું કે એનાથી? પરમાત્મા એની ભેગો ભેદભાવ નથી રાખતો, તો હું એની ભેગો કેમ ભેદભાવ રાખું? આવી લોકોની કરુણા હોય. આટલી બધી સમસ્યા આવતા આપણે બહુ વાર લાગે, અને એટલે જ એને હું લટકાડી દીધા સૂડી ઉપર. એ કે આને હે ને આપણી વાત જી રહી ને એને વખોડી કાઢી કે, અને આને આપણી સિસ્ટમને ફોલો નથી કરી. જેમ આપણે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ હાલીને જો ડાબીની બદલે જમણી,
તો મેમો ઠોકી દે કે આ પોલીસવાળા આપણને પકડી લે રોંગ સાઈડમાં જો એમ કરીને એમ ન્યાના જે બધા બીજા હતા ને એ લોકોએ પકડીને એને સુડી ઉપર ટાંગી દીધા. તો આ રીતના તમે જુઓ ને તો પાપ પુણ્યની વ્યાખ્યા રહી ને એ તો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હોઈ શકે, પણ મૂળ વાત સમજવાની એ છે કે ખરેખર પાપ એટલે શું અને ખરેખર પુણ્ય એટલે શું. હવની રીતે હવે તો બધાએ કન્ક્લુઝન કાઢી લીધા હોય, એક આખો સાર કાઢ્યો હોય, હવની જિંદગી ગવાવીને હવે બધું કાઢ્યું હોય. એવી રીતના મારા મુજબ જો વિચારીને તો એવી રીતનું છે કે તમે જો ખરેખર તમારી અંદર દ્રષ્ટાભાવ જાગી જાય ઈસુની જેમ કે ઓલી વેશ્યાની અંદર એને દેખાઈ ગયો કે મારી અંદર છે એ જ ન્યા છે, બીજો નથી. એવું જો તમને દેખાઈ જાય તો તમને બકરીમાં એ દેખાય ને, તો તમને કીડીમાં એ દેખાય. અને પછી બાપુ વાત કરે એવી કીડીમાં તું નાનો લાગે ને હાથીમાં તું મોટો લાગે તો એ વાત પછી સાર્થક થઈ જાય ને. તો તે શું થાય કે તમારી અંદર ખરેખર દ્રષ્ટાભાવ, સાક્ષી ભાવ કે એક ખાલી હોશ, જેને કહેવાય ને હોશ એટલે જાગૃત અવસ્થા, પીધેલી નહીં. પીધેલી અવસ્થામાં વિશ્વાસ કોઈ ન કરે તમારો, મૂર્છા અવસ્થામાં તમારો કોઈ વિશ્વાસ ન કરે, કોમામાં હોય તોય કોઈ વિશ્વાસ ન કરે, ગાંડાનું કોઈ ન માને. પણ જે તમારી અંદર એક જાગૃત અવસ્થા આવી જાય, જાગૃત એટલે કેવો કે અત્યારે હું એમ કહું આ બાપા હુતા નથી, જો બાપા બોલવું એટલે બાપા આંખ ખોલી ને એ ઓમ એની આંખો બંધ હતી પણ જાગૃત અવસ્થામાં હતા, તો એ ફટ દઈને હોકારો આપી શકે. તો તમે કઈ રીતના માંસ મટન ને, તમે કઈ રીતના વ્યભિચાર ને, તમે કઈ રીતના મદિરાપાન કરી શકો. જે ખરેખર જાગી ગયો છે એને કોઈ નિયમમાં માનવાની વાત નથી, તો સત્યની ભેગો હોય. અને સત્ય તો ઇન્ટરનેશનલ હોય, સત્ય ક્યાંય કોઈ ધર્મનું ન હોય, સત્ય ઇન્ટરનેશનલ હોય. અહીંયા ચાકુ મારો ને તોય લાલ નીકળે, અને પેલેસ્ટાઈનને ચાકુ મારો તો લાલ નીકળે, ઈસાઈને ચાકુ મારો તોય લાલ નીકળે, ને મુસ્લિમને ચાકુ મારો તોય લાલ નીકળે. એ સત્યની વાત થઈ ગઈ. તો બધાય ધર્મ રહ્યા ને આમ જોઈને તો સત્યને પકડેલા છે, એકો એક ધર્મ પ્રેમને પકડેલા છે. ભલે ખાતા પીતા હોય આ લોકો. મેન તો આજીવન જોઈએ આપણે. હા, આજ તો આપણે અટાણે 1000-2000 વર્ષ સુધીનો આપણે ઇતિહાસ કદાચ ખબર હોય. મૂળ ભગવાન એમ કહે છે કે બધું મેં જ ઉત્પન્ન કર્યું, મારા થકી જ છે. અને બીજા તમે ધર્મની આપણે વાત કરી બરોબર, મુસ્લિમ છે પણ ગમે એ માણસ જન્મે છે મૂળ હિન્દુ જ થઈને જન્મે. પેલા જો પછી એમાં મુસ્લિમ થાય તો એની સુન્નત કરે, પછી ઈસુ કહે તો એના અંદર જઈને આ બધું એની વિધિ કરે, ખ્રિશ્ચન થાય, પછી યહૂદી થાય, એમાં બધેમાં એને બનવું પડે. અને હિન્દુમાં તો ખુદ એ જન્મે ત્યાંથી ને સનાતની હોય છે, અને ભગવાન જ ખુદ કહે છે કે આ બધું મારું છે. અને આ યુગ તો એ કે મારા માટે એક બ્રહ્માજીનો આપણા 1000 યુગ મળે ને તો બ્રહ્માજીની એક રાત્રિ થાય છે. એટલે પરમાત્માનું કેવું એવું છે આપણા ભગવાનનું કે બધું મારાથી જ હાલે છે. કીડી કયો કે એનો અંશ કયો કે કોઈ હાથી કયો એનો અંશ કયો, મૂળ વસ્તુ એ કે હું જ છું, જઠરાંગની હું જ છું. બરોબર છે. આ આપણે છે અત્યારે જે આપણે વિચારધારા છે, પણ એ મૂળ વસ્તુ અને જીવ હિંસાની વસ્તુ આપણે વાત કરી બરોબર. તો જે જીવ આપણાથી એક ઉત્પન્ન નથી થઈ શકતો, કે એક કીડીનો ટાંગો હરખો આપણાથી ન થઈ ગયો, એને આપણે મારવાનો કે જીવાડવાનો અધિકાર જ મારવાનો અધિકાર તો આપણી પાસે નથી જ. આપણી પાસે ઉત્પન્ન કરવાની એવી તાકાત નથી કે હરખો કરવાનો નથી. બસ એટલું તમને સમજાઈ ગયું તો તમે મારી ન હોગો ને કીડીને કે મકોડાને, આપણે હિંસા ન બસ ઈ તમારી અંદર જાગૃતતા આવી ગઈ. ઈ જાગૃતતા તમારી અંદર એકવાર આવી જાય ને એના માટેની જે વાત હતી ફેરવા આવી. પછી તમે જે વાત કરી ને કે ખરેખર જન્મે તે હિન્દુ જ હોય, તો હું તમને એમ કહું કે છોકરો જન્મે ને છે કોઈ પણ, એને તમે જંગલની અંદર મૂકી દો ને જન્મતા વેત, તો એને આપણી ભાષા ન આવડે, આપણા દેવી દેવતાના નામે ન આવડે. ઇન્ટરનેશનલ વસ્તુ કેને કહેવાય કે જે બધેય લાગુ પડતી હોય બરાબર. હવે હું તમને એમ કહું કે અત્યારે મુસલમાનની અંદર કોઈ છોકરો જન્મે તો એને એના મમ્મી પપ્પા એના આજુબાજુનું વાતાવરણ રહ્યું ધર્મ પ્રમાણે તો એ પ્રમાણે એ આગળ વધશે. તો હું
હું તમને એમ કહું તો હિન્દુમાં જન્મે તો હિન્દુ પ્રમાણે રહેશે, શીખમાં જન્મે તો શીખ પ્રમાણે રહેશે, ઈસાઈમાં જન્મે તો ઈસાઈ પ્રમાણે રહેશે. પણ એની અંદર કઈ વસ્તુ સેમ છે? તો કે શ્વાસ લે છે, લોહી છે, વિચારવાની શક્તિ છે. તો મેં એમ કહું છું તમને કે પાપ પુણ્ય રહ્યા ને એ જી જ્ઞાતિમાં જી છોકરો જન્મ હોય ને એના મમ્મી પપ્પા શીખવાડી દે. જો અત્યારે આ છોકરો રહ્યો એને અત્યારે આપણે 2 ભાઈ હોય અને એના પપ્પા બહુ સારી કંઈક વાનગી લઈ આવ્યા હોય અને આ ભાઈ ઘરે છે, ઓલો નિશાળે ગયો છે અત્યારે, અને અવળો આર્ય હબાહબી મંડે ખાવા બધી વસ્તુ જી લઈ આવ્યા પપ્પા, તો આ શું કહેશે? બેટા ઓલા ભાઈ માટે રાખ. પછી એના મમ્મી રહ્યા ને એને શું કહેશે ખબર છે? એકલું ખાવું પાપ છે બેટા. શું કહેશે આને? એકલું ખાવું પાપ છે, ભાઈનો ભાગ કાઢવો જરૂરી છે. તો એ આપણી સંસ્કૃતિના આ બધા સંસ્કારો છે. નહીં આપણી અંદર આપણા માતા પિતા કલ્ચર અને કર્મના આધારે મળે બધી વસ્તુ. કર્મના આધારે ને કલ્ચર અને કર્મના કલ્ચર ને કર્મના આધારે આ બધી વસ્તુ મળે ને. તમે કહો છો ને એ વાત સાચી છે, પણ કર્મ રહ્યા ને એ ક્યાંથી નક્કી થશે? અત્યારથી જ નક્કી થશે. તમારો આગલી વખતે કાયમ આવે ને ભવિષ્યમાં કાયમ આવે. અત્યારે તમારો જો આજનો દિવસ રહ્યો ને બોલે છે સત્સંગ આપે છે આપણે સાંભળ્યું નથી, કેવો કદા આપે હજી પહોંચ્યા નથી આપણે. એટલે આપણી મૂળ વાત ઉપર આવી ભાઈ, વાત મરી જશે. પ્રશ્ન આપણે બધા કરશી. તમે હે ને હજી એક વાત હું તમને કહું, અહીંયા ઘણી વાર સત્સંગ આવતો ને વચમાં ઘણા જણા કહે, પછી બાપુરિયાને હમણાં ખબર કીધું મારી લય તૂટી જાય છે. એમ લય રહી ને બધાયની તૂટી જાય, સમજ્યા? કારણ કે અમારી બધાની અંદર હે ને આમ જોઈએ ને તો બોલતા હોય ને એ અમે ન બોલતા હોય. કઈ રીતના ખબર હે? અમારા શબ્દ રહ્યા ને એના અંદરથી પંપ અમે કરતા હોય. શ્વાસ રહ્યા ને આમ જોઈએ ને તો શબ્દ કેમ નીકળે ખબર હે તમને? વૈજ્ઞાનિક રીતે, હો, ધાર્મિક રીતે ન કહેતા, વૈજ્ઞાનિક રીતે કઈ રીતના નીકળે. પણ એ જે ધક્કો રહ્યો ને એ આપતા હોય ને સદગુરુ આપતા હોય, સમજ્યા તમે? એટલે સદગુરુ કેને કહેવાય ખબર છે? આની પહેલા મેં એક સત્સંગ કર્યો હતો કે જ્યારે આપણે નાના હોય ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને બધો જે પાઠ ભણાવે ને એ આપણા પહેલા ગુરુ છે. આપણને પાણીને ભૂ કીધું અને ખાવાના ને મમ કીધું, એ આપણા પહેલા ગુરુ છે. એનાથી આપણે શબ્દ બધા નાના નાના શીખા, જીવનચર્યા શીખા, હાલતા શીખા, બધું શીખા. પછી આપણા નિશાળના ગુરુ આવ્યા શિક્ષક, એને આપણને ક ખ ગ બાપુએ કીધું એમ એકડે બગડે તગડે બધું શીખવાડ્યું બધું. પછી એના પછી જે રહ્યા ને ગુરુ એ આવ્યા ક્યાં? એ કોણ ગુરુ આવે? આપણને હજી કઈ કોઈ મળે એ ગુરુ કેવા ખબર? જો અત્યારે હું બોલું છું ને તો હું એવો ગુરુ છું કે તમારી અંદર કઈક વસ્તુ હું નાખું. પછી ચાની રેકડીએ કોઈક ઊભો જો વાત કરતો હોય ને કઈ હારી જાણવા જઈએ તો એ ગુરુ કહેવાય. પછી તમે સમાચારમાં કઈક વસ્તુ સાંભળો તો સમાચાર દેવાળી બાય રહીને એ ગુરુ કહેવાય. પછી તમે કોઈ પણ સંતો મહાપુરુષોને વાપરો, તમે એને ઓળખતા નથી પણ સાંભળો એને ગુરુ કહે. એટલે અમે આ બધી વસ્તુ રહી ને આમ જોઈ ને તો સદગુરુના બાળક રહીએ ને એટલે અમે બધી જગ્યાએથી આ ભેગું કર્યું હોય. અને એ વાત રહીને એને તમને ઉદાહરણ આપીને સમજાવું તો કેવું થાય ખબર છે? અત્યારે હાલે છે ઉનાળો, અત્યારે આપણે આ કપડાં સૂકવીને એમાંથી પાણી રહ્યું ને એ સૂર્ય રહ્યો ને એ બાષ્પીભવન કરશે. પછી આ માતાઓ ને બાયું પોતા મારે ઘરમાં, ખબર હે? પોતા મારે એ પાણી ઉડી જાય થોડીક વારમાં. પછી તળાવમાંથી ઉડે, પછી આપણે આ હોકરામાંથી ઉડે, ઉપર ટાંકીમાંથી ઉડે. તમારા ઘરની અંદર ભરેલો ગ્લાસ હોય ને એમાંય પાણી ઓછું થઈ જાય. તો એ વાદળાનું બંધારણ બંધાય છે અત્યારે. ગમે ત્યાંથી પાણી લઈ લઈએ એમ અમે બધા બધી જગ્યાએથી લીધું હોય પાણી. અમે વાદળા છીએ, વાદળા, સમજ્યા તમે? અમે બધી જગ્યાએથી પાણીને સંચય કર્યું હોય, ઘણી જગ્યાએ હોય. કોકે મટનનો કટકો કાપ્યો હોય ને તો એ મટનનો કટકો સુકાઈ જાય એ પાણી અમારી અંદર હોય. તમે સમજ્યા? અમારી અંદર તો એવું પાણી હોય ને કે તમે ધારી ન હગો, એવું પાણી અમારી અંદર ભેગું થયું હોય. અને એ પરમાત્માના વાદળામાં ભેગું થયું હોય. અને એ ભેગું થઈ જાય ને પછી એનું વાતાવરણ બને ને એટલે એવું સત્સંગ, એવી જગ્યા, મહાપુરુષો મઢ્યું, કોઈ મોટા સદગુરુનું સાનિધ્ય, ત્યાં એક મેઘ મંડાણ થાય ને ત્યાં વાદળ વરસતું હોય. હવે વરસતું વાદળ હોય એની અંદર તમે બોલો ને એટલે છત્રી જેવી પ્રક્રિયા થાય. તમે તો ભીના ન થાવ, બીજા બધા રહ્યા ને એની માથે વરસાદ અટકી જાય. જેમાં ગુણભાઈ નો કીધું કે ઓલો એક જણો રહ્યો ને ખેડૂત, એને આમ જોઈને તો એક ઓઢવાનું આપ્યું હતું, ઓલું ઓઢવાનું ઉપરનું, નીચેનું ધોતિયું, 2 જ વસ્તુ એની પાસે હતી. હવે એ જ એની પૂરી મૂડી હતી. હવે પૂરેપૂરી મૂડી હોય એમાંથી એને અડધી મૂડી આપી દીધી. એટલે રાજાને એની ભેગું પહોંચવું હોય ને તો એને અડધો રાજમહેલ દેવો પડે.
એટલે ઓલું જોખણું કર્યું ને એમાં ખબર પડી કે આને અડધી વસ્તુ આપી ને તો આ દાતાર આ ત્યાગી મોટો છે એમ. એવી રીતના શું થાય ખબર છે, ત્યાં જે આ બધું હાલતું હોય ને એની અંદર તમે ઊભું રાખવાનો પ્રયત્ન કરો ને કે બોલવાનો કોઈ પ્રયત્ન કરો ને વચમાં, તો શું થાય ખબર, અટકી જાય બધું, બધાયનું અટકે, ઓલું વાદળું વસ્તુ બંધ થઈ જાય. ઓમાં સકારાત્મક હતું, આમાં નકારાત્મક રીતે ઊભું થાય. એટલે ગમે ત્યારે કોઈ પણ વાત હાલતી હોય ને ભાઈ પતી જાય, ભાઈ તમે 10 પ્રશ્ન પૂછો ને તો 10 પ્રશ્નના આપણે જવાબ દેશી, પણ મુદ્દો મરી જાય નહીં ખાસ જોવું પડે. કારણ કે અમારે હે ને વાત એવી હોય, અહીંયા કંઈ લઈ લેવાનું ન હોય, અને અહીંયા બેઠા એટલા જણાની સંભળાવવાની વાત નથી. હું કોણ બોલવાવાળો, કોણ સમજાવવાળો, આપણે તો અદ્વૈતની વાત કરી છીએ અત્યારે. અને એવું છે ને, એકવાર બુદ્ધને થઈ ગયું હતું, મહાવીરને થઈ ગયું હતું, જંગલમાં વયા જાય. આપણે અત્યારે આમ જોઈએ ને તો જે કોઈ પણ જાતની કંઈ જાણકારી જોતી હોય, કોઈ દુઃખીપો આવી ગયો હોય કે કોઈ પણ જાતના સંસાર ભેગા સંબંધ કટ થયા હોય ને, ત્યાં આપણે એકાંતવાસમાં હોય, અને પછી આપણે એમ થાય કોઈની ભેગું કંઈ બોલવું જ નથી, આપણે વયા જાય. એમ બુદ્ધ ને મહાવીર એ જંગલમાં વયા ગયા હતા, અને ત્યાં રહ્યા, અને થોડાક દી પછી એને છે ને ત્યાંથી પાછું અહીંયા આવવું પડ્યું. એમ અમને એવી રીતનું થઈ ગયું હોય, બોલવું નથી, કાંઈ કરવું નથી. બાપુને થઈ ગયું હતી, ઓલા બાપુ રહ્યા ને બોલતા નથી હમણાં, છેલ્લા મહિના 2 મહિનાથી હું જોતો નથી, કારણ કે એને ખબર પડી ગઈ કે હું બોલું, કેને સમજાવું, દ્વૈત પણ વયું ગયું. એટલે વાત હાલતી હોય ને તો એવું થાય કે કોકને સમજવામાં હેલું પડે. ખોટું ન લગાડતા હો બાપ, તમે ખોટું ન લગાડતા કાંઈ, પણ મુદ્દો ભટકી જાય. એટલે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ ને થોડીક વાર 2 મિનિટમાં વાત પતાવી દઉં. એટલે પાપ પુણ્ય રહ્યા ને આમ જોઈએ ને તો પરિસ્થિતિ મુજબના હોય. તો આપણે હે ને પુણ્ય રહ્યું ને એ કરવું એટલે શું, તો કે બીજા માટે થોડુંક જીવવું, બીજા માટે. તમારો સ્વાર્થ જ નકરો પૂરાઈ જાય ને એવી વાત કરશો ને એટલે એ પોતાની વાત થશે, પોતાનો જ સ્વાર્થની વાત. ધંધાની અંદર કોકની પાસે લઈ લેવા પૈસા, કોકના બૂચ માર દેવા, કોકને તમે વાદો કર્યો હોય કે હું આ ટાઈમે આ દઈશ ને પછી તમે ન આપો, એ બધું રહ્યું ને એ આ ભાઈએ કીધું ને કર્તવ્યોમાં આવે. એનો બીજો પ્રશ્ન હતો ને કર્તવ્યોમાં આવે કે તમારી નૈતિક ફરજ તમે જો નહીં નિભાવો ને તો એ બધું પાપ છે. પછી તો આગળ તમે વધો ને થોડાક, એટલે કે કોઈ પણ ગરીબ ગુરબાન હોય, ક્યાંય કોઈ ધાર્મિક જગ્યા હોય, ક્યાંય કોઈ મોટા મહાપ્રસાદ રસોડા હાલતા હોય, એની અંદર તમે 2-5 પૈસા આપો, એ પુણ્યની દ્રષ્ટિએ જોવાય કે એનાથી શું થશે કે અમુક માણસોને જેને ખરેખર જે વસ્તુની જરૂર છે એ ત્યાં મળી જશે. સત્સંગમાં આપણે આવીએ એટલે આપણને સત્સંગ મળી જાય છે, એવી રીતના એ લોકોને ત્યાં એ વસ્તુ મળી જશે, જેથી કરીને આગળ માણસ રહ્યો ને દુઃખી નહીં થાય. હવે આપણી ફરજ એ બને છે, આપણો અત્યારે અહીંયા જન્મ થયો છે ને તો પશુ પંખી રહ્યા ને એને તો ખાવા પીવા સિવાય કંઈ ખબર નથી પડતી. એને પોતાનું ખાવાનું શું, રહેવાનું શું, અને એના બચ્ચા આ દે પેદા કરવાની એટલી જ ખબર પડે છે. આપણને બધી ખબર પડે છે. આપણે અત્યારે સંસારની અંદર રહી અને આપણે બધી વસ્તુ સમજી શકીએ છીએ કે ભાઈ આ આખું અસ્તિત્વ કેવી રીતના હાલતું હોય છે, વ્યાપક કોણ હોય છે, આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું છે, આપણે શું કરવાનું છે, નૈતિક ફરજ આપણી શું છે, આપણે આમ કરશી તો આને દુઃખ થશે, આમ કરશી તો આને આમ થશે. આ બધી વસ્તુ આપણને ખબર પડે છે. એટલે આપણે રહ્યા ને એ થોડાક બંધનની અંદર આવી શકીએ, થોડાક બંધનની અંદર આપણે આવી શકીએ. એટલે આપણે આપણી નૈતિક ફરજ રહીને જે આપણું કર્તવ્ય રહ્યું ને એ પ્રમાણે હાલવું પડે. એટલે એને પાપ ને પુણ્ય કહેવામાં આવે છે. જો આ વસ્તુ રીતે જો કોઈ ધર્મ કે કોઈ બંધારણ ન આપવામાં આવે ને તો આપણો પોલીસ વિભાગ રહ્યો ને ટૂંકો પડે. કારણ કે અત્યારે આમ જોઈએ ને તો આપણને જે વસ્તુ આપણા માતા પિતા કે ગુરુએ કીધું છે કે કોઈનું ખોટું નહીં કરવાનું, એટલે ચોરીનું પ્રમાણ ઓછું છે. તમારે કોઈની માથે ખરાબ નજર નહીં કરવાની, તો વ્યભિચારનું બલાત્કારનું ધોરણ ઓછું છે. અહીંયા ગુજરાતની અંદર તમે બહાર નીકળી શકો અત્યારે રાત્રે 12 વાગે, માતા બહેનો ગમે એ સ્કૂટર લઈને વહી જાય, નો પ્રોબ્લેમ. બીજા સ્ટેટમાં ઓછું. તમે જાઓ ને 7 વાગે 8 વાગ્યા ભાઈ ખીચા કપાઈ જાય, મારી લઈએ, લૂંટી લઈએ તો તમને, અને કોઈ પણ વસ્તુ તમારી યારે બની શકે. શું કરવા? સત્સંગ નથી, કર્મ હું કરવું ને ખબર જ નથી, મહાપુરુષો નથી. એટલે અહીંની જે જગ્યા રહી ને એવડી આ બધી અહીંની આપણા એરિયાની
એ વધારે પડતી ધાર્મિક હોવાના કારણે થોડીક છૂટછાટ આપણને મળી છે. અને કોઈ પણ ધર્મ રહ્યો ને એ કોઈ પણ તમને એક બંધનમાં નાખે કે કોઈ પણ જાતના એક નીતિ નિયમની અંદર બાંધે તો એ તમને ઉપયોગી જ હોય, એ કોઈ દી એને ઉપયોગી વસ્તુ ન હોય. તો આ રીતે જો પાપ પુણ્યને આપણે જોઈને તો ખરેખર જીવન જીવવાની મજા આવશે. અને પુનર્જન્મના પાપ ને પુનર્જન્મના પુણ્ય અને ભવિષ્યની અંદર આજે જે કરવાનું છે એનાથી આવતા જન્મનું આવું બધું તો લેખાજોખું રાખવાવાળા તો ક્યાં બેઠા હોય કંઈ બહુ ખબર નથી આપણને. કારણ કે બાપુએ કીધું કે રોઈ રોઈને આખો ડેમ ભરી નાખું, મરી ગયેલાની પાછળ રોઈ રોઈને આખો ડેમ ભરી નાખું જો એ મરી ગયેલો પાછો આવતો હોય તો એના ઉપરથી એક સાબિતી એવી થાય છે કે પાપ પુણ્યના લેખાજોખાની વાત કરવા કરતાં આપણે ક્યાં પાપ કરી છે ને ક્યાં પુણ્ય કરી છે ને એ આજથી જો જોવાનું ચાલુ કરી દઈએ ને, ખરેખર તમારી અંદર એક હોશ, તમારી અંદર એક સમજણ આવી જાય ને તો તમે પોતે પાપ પુણ્ય કરવાના બંધ કરી દો અને એ ઇન્ટરનેશનલ લેંગ્વેજના દાયરામાં તમે આવી જાઓ. ભાઈ તમારે શિક્ષાપત્રી કે કોઈ સીલ કે કોઈ વસ્તુમાં માનવાની જરૂર નથી. અંદરથી જ તમને ખબર પડે કે આ વસ્તુ ખોટી છે, ખોટી એટલે પાપ, આ વસ્તુ સાચી છે, સાચી એટલે પુણ્ય. બસ આટલું સમજાઈ જાય ને. પણ શરૂઆત તમારે તમારા શરીરથી કરવાની રહે. સાક્ષી ભાવ જાગે એટલે પહેલાં શરીરથી કરવાની. શરીરમાં તમે એની એપ્લાય કરી દો, પછી ધીરે ધીરે બાજુમાંથી કરવાની. નજીકના સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર, પછી ગ્રુપ સર્કલ, પછી તમારા બધાય સત્સંગીઓ, ભાઈઓ બહેનો, અને પછી આખું વિશ્વ. આ મહાપુરુષો હતા ને બધા જે કૃષ્ણ ને બુદ્ધ ને રામ ને એ બધા રહ્યા ને, એ આમ જોઈએ ને તો 5,000 વર્ષ થયા આપણા અહીં ફોટા ને મૂર્તિ ને બધું છે. એની પાછળનું કારણ શું છે ખબર છે? એને પ્રેમ હતો બધાની માથે. આપણને પ્રેમ ખાલી આપણા પરિવાર માથે જ છે. આપણે સવારે દુકાને જાય ને એટલે આમ જોઈને તો ખાલી પાકીટ લઈને જાય દુકાને અને એક ચાવી હોય, પણ અદ્રશ્ય એક તલવારે આપણી ભેગી હોય, એક ગણાઈ હોય ભેગી. ગરાગ આવ્યો નથી ને એનું ગળું કાપ્યું નથી, ગરાગ આવ્યો નથી ને એના ખોપરીમાં શૂટ કરે, આજ્ઞા ચક્રમાં અહીંયા શૂટ કરી દે ઓલાને. આપણી વાત આવી હોય છે. આવી વાત હોય ને એટલે શું થાય ખબર છે તમને? દીર્ઘ દ્રષ્ટિ નહીં આવે. અને તમારો અત્યારે બધા ઓળખતા હોય તમને 2-5 જણા, 10 જણા, પછી 50 જણા. અને એનું સાચું ઉદાહરણ તમે ફેસબુકની અંદર 1000 ફ્રેન્ડ હોય ને તો 1000 ફ્રેન્ડમાં એકવાર તમારો ફોટો મૂકીને જોજો, એમાં લાઈક છે ને 50 આવશે ખાલી. એટલે 50 જણાને જ તમે ગમો છો, એની સાબિતી છે. તમારે લાઈક જેટલા આવે એટલા જણાને જ તમે ગમો છો, અને તમારી ઘરે જેટલા મહેમાન આવે છે એટલાને જ તમે ગમો છો. બાકી કોઈ તમારી ઘરે નથી આવતું એટલા તમે ગમતા. એનો સરવાળો મારશો ને એટલે ઓલી 108 ગાર જેટલાય નહીં થાય. કૃષ્ણને જે દેવામાં આવી હતી ને એટલાય નહીં થાય નામ. એટલા જણા રહ્યા ને એની ભેગો તમારે સંબંધ છે એટલે શું થાય? પહેલી, બીજી, ત્રીજી પેઢીએ તમારા ફોટા બોટા બધું ગાયબ થઈ જાય. તમે બધાને ભૂલાઈ જાઓ અને ક્યાં હતો ને ક્યાં નહોતો, હું હતું કાંઈ કોઈને ખબર ન રહે. જેમ શેરીના કૂતરા મરી જાય એ તમને યાદ હોય, અત્યારે એના ફોટા યાદ હોય. તમારા ઘરની અંદર એ કાંઈ કોઈ બનાવ બની ગયો ને એ યાદ ન હોય, એમ ન યાદ રહે. પણ જો પ્રેમ તમારી અંદર પ્રગટ થઈ જાય, બધાય પ્રત્યે પ્રેમ પ્રગટ થઈ જાય, બધાય પ્રત્યે કરુણા પ્રગટ થઈ જાય, તો કૃષ્ણ જેવું થઈ જાય. તમારે 5000 વર્ષ થાય તોય તમે બધાના હૃદયની અંદર હોય ને, ફોટામાં હોય ને, મૂર્તિમાં હોય તમે. એટલે મૂળ તો તમે કેવું જીવી ગયા ને કર્મ રહ્યું ને અત્યારથી નક્કી કરવાનું. બાપુ કે વર્તમાનમાં જીવો. હવે વર્તમાનમાં જીવો એટલે વાત કેવી થાય ખબર હે? અત્યારની પળની અંદર જ તમે જીવો. તમે કાલની જો આશા રાખીને જીવશો તો વર્તમાન ખરાબ છે અત્યારે તમારું. તો વર્તમાન બીજ છે, વર્તમાન બીજ છે. બીજ રહ્યું ને બીજ, એ જ જો ખરાબ હોય તો ઝાડુ એમાંથી ઉગે. તમારે ઘઉંના કે બાજરાના કે કોઈ પણ બીજ તમે બજારમાંથી લઈ આવો અને આ બીજ જ ખરાબ હોય અને વાડીની અંદર તમે રોપી દો બધું, અને વરસાદે આવી જાય, માવજતે હારી કરો તો એમાંથી બાજરો હારો ન થાય, મગફળી હારી ન થાય. કારણ કે વર્તમાન રહ્યું ને એ બીજ છે. આજના વિચારો, આજની જીવનશૈલી, આજનું તમારું વર્તન, આજના કર્મ, આજે તમે જે કાંઈ સમજણ તમારી અંદર પ્રગટાવેલી છે, આજનો દીવો, એની ઉપરથી જ કાલ નક્કી થશે. આપણે વર્તમાનમાં જ જીવવાનું છે, કાલમાં નથી જીવવાનું.
અને ભૂતકાળ રહ્યા ને એ તો એઠી ખીચડી છે. આપણે રોટલી વૈધી હોય ને, રોટલી આજની રોટલી વૈધી હોય ને, 5 દી પછી ખાય. આજની વૈધી કાલ ખાય તો કાલના ભૂતકાળની જ વાત કરી. 50 વર્ષ પહેલાના ભૂતકાળની, 5 વર્ષ પહેલાના ભૂતકાળની વાત ન કરી. એ તો બધું ગંધાઈ ગયું. એ થઈ ગયેલી વાત છે, એ ડેડ વાત છે, મરી ગયેલી વાત છે. એમાંથી ખાલી શીખવાનું શું રહે કે કોઈ અનુભવ એવા તમને થયા હોય કે એ અનુભવમાં નુકસાન થયું હોય તો એ અનુભવને ખાલી પકડીને રાખો તો આવનારી ભવિષ્યની અંદર તમને નડે નહીં. પછી તમે એકને એક ગોળી ઓલી ચાવી રાખો કે હું જઈએ જુવાન હતો તો મેં આમ કર્યું નહીં, એક જમીન ન લીધી જોઈએ, લઈ લીધી હોત ને તો અત્યારે કરોડોપતિ હોત. હું જુવાન હતો તો મને જોવા જો પેલી જગ્યાએ ગયો હતો ને ન્યા ગયો હોત ને તો અત્યારે એનો બાપ એને અબજોપતિ છે, મિલનો માલિક છે. હું આમ પણ ઈ ભૂલી જા. તું શું કરવા મરેલામાં જીવસ? વર્તમાનમાં જીવ. અત્યારે વર્તમાનમાં જીવશો ને તમે એટલે ઈ બીજ સારું હશે ને તો કાલનું ભવિષ્ય સારું થશે, અને ભવિષ્ય સારું થશે ને તો પાકે સારો ઉતરશે. પાક સારો ઉતરશે તો સમૃદ્ધિ રહેશે. અને કોઈ કદાચ ફૂલનો રોપો તમે વાવી દીધો ને તો સુગંધ તમારા જીવનમાં ફેલાશે. બોલો સદગુરુ મહારાજની જય.